હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? તો આજના મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમને રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તારના કિનારે આવેલા શાંતિ, શક્તિ અને ભક્તિના સંગમ સ્થળ એવા દુધેશ્વર મહાદેવ મંદિરના દર્શને લઈ જવાનો છો. મિત્રો, અહીંનું નેચર, અહીંની પ્રકૃતિ અને અહીંની શુદ્ધ હવા તમને એકદમ શાંતિ, સુકૂન અને ભરપૂર ઉર્જાથી ભરી દે એવી છે. મિત્રો, તો આજે હું તમને દુધેશ્વર મહાદેવ મંદિરની અંદર દર્શન કરવા લઈ જાઉં, જ્યાંના પ્રાંગણમાં આવેલા દાદા હનુમાનજીના મંદિર કે જેમની ઉપર અખંડ જ્યોત એટલે કે દાદા હનુમાનજીની મૂર્તિ ઉપર અખંડ જ્યોત બાળવામાં આવે છે, જે તમે ક્યાંય નહીં જોયું હોય આવું મંદિર. અને અહીંયા આવી અને તમે દાદા દુધેશ્વર મહાદેવ અને દાદા હનુમાનને તમારી કોઈ પણ ઈચ્છા અથવા મનોકામના હોય તે એમની સમક્ષ વર્ણવો એટલે અચૂક પૂર્ણ થાય છે. અને લગભગ 100-150 વર્ષથી જૂનું આ મંદિર છે, જે તમે ક્યાંય નહીં જોયું હોય. શાંતિ, સુકૂન, શક્તિ, ભક્તિનું સંગમ સ્થળ અને નેચરથી ભરપૂર, તાજગીથી ભરેલી હવાઓ સાથે તમને એકદમ મજા આવે એવું મંદિરના દર્શન કરાવું. તો ચાલો. આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. તો ચાલો મિત્રો, તમને પણ સાથે સાથે દુધેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં, જેથી દુધેશ્વર મહાદેવની કૃપા તમારી ઉપર પણ બની રહે. તો દોસ્તો, તમે પણ દુધેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ લ્યો અને દુધેશ્વર મહાદેવ મારા તમામ સબસ્ક્રાઈબર અને દર્શકોને એમની કૃપા બનાવી રાખે બધા ઉપર. તો દોસ્તો, આપણે આજે આવ્યા હતા આજી ડેમની બાજુમાં એક દુધેશ્વર મહાદેવ મંદિર છે. તે મંદિરના પ્રાંગણમાં આપણે જય દાદા હનુમાનજીનું મંદિર છે. લગભગ રાજકોટની અંદર કે બીજે કે ગુજરાતમાં એવા હનુમાન દાદા મેં નથી જોયા કે એમને માથા ઉપર એટલે કે એમને હનુમાન દાદાની જે મૂર્તિ છે એમની ઉપર દીવાની જ્યોત પડે છે. તો આ શું રહસ્ય છે એ આપણે નિલેશભાઈ જોડેથી જાણવાના છીએ. તો નિલેશભાઈ જણાવશે. નિલેશભાઈ, શું રહસ્ય છે? આ હનુમાનજીના મસ્તક ઉપર દીવો રાજા રજવાડા કાળમાં અહીંયા ગૌચાર કરતા માલધારીઓ ત્યારે બાપાની મૂર્તિ મેળી અને ભણવાના હતા. એનું નામ હતું દાદા બાપા. દાદા બાપાથી આ દાદામાં ઓળખાય છે. મસ્તક ઉપર દીવો ઘણા ટાઈમ થયા છે અને હનુમાનજી મહારાજ બધાની શ્રદ્ધા અનુકૂળતા બધાના કામ લાગ્યું દાદા હનુમાનજી કરે છે. અહીંયા આ જગ્યાની વાત કરું તો આજી ડેમ અંદર જંગલ આવ્યું વનીકરણ ડેમની અંદર. અહીંયા સેવાકીય પ્રવૃત્તિ, રામકથા, 3 વાર ભાગવત સપ્તાહ થઈ ગઈ. ડેમમાં જેટલા મોક્ષપાઈમાં આજુબાજુમાં પરમાત્મા આ તે ડેમની અંદર એની પાસે સપ્તાહ થઈ છે અહીંયા 3 વાર. અને અવારનવાર આ અખંડ રામાયણ, રામચરિત્ર પાઠ, દર શનિવારે સુંદરકાંડના પાઠ, અન્ય સેવકીય પ્રવૃત્તિ, સાધુ સંતોની ભોજનની વ્યવસ્થા જેટલું થાય એટલું સેવક ગણો બધા કરે છે. સાધુ સંતો આવે છે અને દાદા ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. અને આપણે જે દાદા ઉપર જે જ્યોત બળે છે એનું કઈ રહસ્ય કે એ પહેલેથી જ છે? દાદા ઉપર મસ્તક દીવો છે એ પહેલેથી ઘણા ટાઈમ થયા છે, પણ દાદાનું મસ્તક દીવો કે હનુમાનજી ઓલ ઇન્ડિયામાં નથી કે મસ્તક ઉપર દીવો થતું હોય તો કે ભારતમાં આવો તમને ક્યાં હનુમાન દાદાનું મંદિર જોવા નહીં મળે મિત્રો, કે જ્યાં હનુમાન દાદાની મૂર્તિ ઉપર એટલે કે એમના મસ્તક ઉપર દીવો થાય છે. અખંડ જ્યોત છે, પ્રગટ જ્યોત છે. અને એ હું તમને હવે દેખાડું છું તો તમે જોઈ લ્યો. લગભગ આપણા હું છે ભાઈ, મેં વાત સાંભળેલી છે, હું અહીં ઘણી વાર આવતો. તો તમે પણ જોઈ શકો છો મિત્રો કે દાદા હનુમાનજીની મૂર્તિ ઉપર અખંડ જ્યોત પ્રગટેલી જોવા મળે છે, જે બીજે ક્યાંય નહીં જોવા મળે. તમે પણ દર્શન કરી લ્યો દાદા હનુમાનજીના. તો મિત્રો, આ હનુમાન દાદાના મંદિરે દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવામાં આવે છે. સાથોસાથ રામધૂન એવું ભજન કીર્તન કરવામાં આવે છે. અને દર મહિનાની 9 તારીખે મંદબુદ્ધિ બાળકોને અહીંથી ભોજન કરાવવામાં આવે છે મિત્રો.
આવું સેવાકીય પ્રવૃત્તિ આ મંદિરે કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો. અને એકદમ સુકૂન અને શાંતિ મળે એવું આ એકદમ સરસ અને સુંદર મજાનું આ મંદિર છે. મિત્રો, તમને આ મંદિરની અંદર આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિનો એક અદ્ભુત સમન્વય જોવા મળશે. એકદમ શાંતિ સુકૂન ભરેલું આ વાતાવરણ તમારા મનને એકદમ આનંદમય કરી દેશે. મિત્રો, તો શક્તિ અને ભક્તિના અખૂટ ઉર્જાના સ્ત્રોત સમા આ સ્થળ પર તમે એકવાર મુલાકાત લેજો. ભાગદોડ ભરેલા આ જીવનમાંથી અમુક પળોને કાઢી અને આવા સંસ્કૃતિ અને પ્રકૃતિ ભરેલા સ્થળો પર જઈ અને તેમનો આનંદ માણજો. મિત્રો, તમને હળવાશની અનુભૂતિ થશે. અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો.